નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં રથયાત્રા પર્વની શ્રદ્ધાભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી। ફુરજા ખાતેથી પૂરી પછીની સૌથી પૌરાણિક ભોઈ સમાજની રથયાત્રા આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજની અને શીતલ સર્કલથી ઇસ્કોન આયોજિત ભવ્ય દિવ્ય રથયાત્રાઓ નીકળી। રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સહિત શ્રદ્ધાળુઓનું સાગર ભગવાન જગન્નાથના જયઘોષ સાથે જોડાયો। રથયાત્રાના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત। અંકલેશ્વરમાં નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ જગન્નાથ। હરિદર્શન ટાઉનશીપ ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી। અંકલેશ્વરમાં કળિયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી માતાની ઘાતકી હત્યા કરી। માતાની હત્યા બાદ પિતાને ફોન કરીને બોલાવ્યા। પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી। વિકાસમાં પડવા માંડ્યા ગાબડા। વડિયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ બિસ્માર। એક જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી। આ માર્ગ પર વડિયા મંદિર પાસે નાળાનું બાઉન્ડિંગ ધસડી પડ્યું। જંબુસરના કાનવા ગામની 9.5 લાખની ચોરીનો ભેદ ઉકેલતી વેડજ પોલીસ। 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4ની અટકાયત। ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો। ઇસ્કોન દ્વારા ભરૂચ શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શીતલ સર્કલ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ પૂજન અર્ચન આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું। અષાઢી બીજના દિવસે શીતલ સર્કલથી કેજીએમ સ્કૂલ જાડેશ્વર સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી। ઇસ્કોન સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં પરંપરાગત વાદ્ય, ભક્તિસભર ગીત સંગીત સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરના અનુયાયીઓ જોડાયા હતા। શીતલ સર્કલથી ભગવાન જગન્નાથની રથયાત્રા કસક થઈ મક્તમપુર રોડથી ચાળેશ્વર કેજીએમ સ્કૂલના ગ્રાઉન્ડ એમ સમગ્ર રથયાત્રાના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત આ 10મી રથયાત્રા છે એ કસકથી આરંભ થઈને મક્તમપુર થઈને જ્યોતિપુર જઈ રહી છે। હજારો ભાવિક ભક્તો છે આમાં ભાગ લઈ રહ્યા છે। આપ શ્રીને આ રથયાત્રામાં ભાગ લેવા આમંત્રણ। અને સાંજે 7 વાગે કેજીએમ હાઈસ્કૂલ જાડેશ્વર સ્કૂલમાં પૂર્ણાહુતિ થશે, જેમાં આરતી, કીર્તન અને બધા માટે મહાપ્રસાદ છે। તો બધા આ ભક્તોને હાર્દિક આમંત્રણ છે કે સાંજે મહાઆરતીનો લાભ લો અને કૃષ્ણ પ્રસાદનો લાભ લો અને જગન્નાથ ભગવાનના દર્શન કરો। હરે કૃષ્ણ। આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન દ્વારા શીતલ સર્કલ થી નીકળીને જાડેશ્વર પ્રસ્થાન કરવા જઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક રથયાત્રા અનંત વર્ષો સુધી ભરૂચના માર્ગો ઉપર ઇસ્કોન સંસ્થાના સવારીઓ, ભક્તો અને તમામ નગરજનોની હાજરીમાં વિશાળ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં આજે આગમન થઈ રહ્યું છે। આપણે સૌ ભેગા મળીને આ ઉત્સવને શાંતિપૂર્વક રીતે ધામધૂમથી ભગવાનના ભક્તિમય વાતાવરણમાં ઉજવવા માટે સૌ લોકો જોડાય એ માટેની આપણે અપીલ કરીએ છીએ। આજે અષાઢી બીજ પવિત્ર દિવસ આજે ભગવાન નગરની સંસ્થા દ્વારા જગન્નાથ મંદિર પૂજા પર જાદવ સમાજ જે રથયાત્રા કાર્યક્રમ રથયાત્રાઓ
આજે ભરૂચમાં નીકળી છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. આજના પવિત્ર દિવસે ભગવાન પાસે એક જ પ્રાર્થના, સૌ લોકોનું કલ્યાણ કરો, સૌ સુખ શાંતિ સમૃદ્ધિ અને પોતાનું આરોગ્ય સારું રહે એ ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ છીએ અને ભારતને વધુ આગળ વધતો જાય. ભરૂચમાં અષાઢી બીજના દિવસે પૂરી પછીની સૌથી પૌરાણિક સમસ્ત ભોઈ પંચ આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રા ફુરજા સ્થિત મંદિરેથી પરંપરા મુજબ વાજતે ગાજતે જયઘોષ સાથે નીકળી હતી. અષાઢી બીજની સમય સાંજે ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી પૂરી પછીની સૌથી પૌરાણિક અને 250 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી નીકળતી સમસ્ત ભોઈ પંચની રથયાત્રા ભક્તિસભર માહોલમાં સાંજ નીકળી હતી, જેમાં પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે ભોઈ સમાજના અગ્રણીઓ સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના રાજકીય અને સામાજિક તેમજ ધાર્મિક આગેવાનો અને ભાવિક ભક્તો રથયાત્રામાં સામેલ થયા હતા. ઢોલ અને શરણાઈના સૂરો સાથે ભજનોની રમઝટ સાથે રથમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે બિરાજમાન થઈ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. વર્ષોની પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા જૂના ભરૂચના ફુરજા બંદરેથી ભગવાનના મંદિરેથી પ્રસ્થાન કરીને આજે સમગ્ર જૂના ભરૂચમાં પ્રસ્થાન થવા જઈ રહી છે. ત્યારે ભોઈ સમાજ દ્વારા એમના નેતૃત્વમાં સમગ્ર હિન્દુ સમાજની ઉપસ્થિતિમાં સમાજના અગ્રગણ્ય નાગરિકોની હાજરીમાં ભક્તિમય વાતાવરણમાં પવિત્રમાં નર્મદા નદીના કિનારેથી ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળી રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા આજે નગરચર્યાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે લોકોમાં ખૂબ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણે તમામ નાગરિક ભાઈઓ બહેનોને આજના પવિત્ર અને શુભ દિવસે ખૂબ અંતરમનથી શુભેચ્છા પાઠવીએ છીએ અને આ યાત્રામાં જોડાવા માટે નમ્ર વિનંતી કરીએ છીએ. જગન્નાથજીની રથયાત્રા રથ ઉપર જગન્નાથજી બેસી અને પ્રસ્થાન થઈ રહ્યા છે ત્યારે અહીંયા પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનો બંદોબસ્ત સાથે આખા રૂટ ઉપર છે. અગાઉની તૈયારીના ભાગરૂપે એરિયા ડોમિનેશન પૂરું કરવામાં આવ્યું છે અને આજે જગન્નાથજીની રથયાત્રા ભરૂચમાંથી નીકળી રહી ત્યારે પોલીસ મોટી સંખ્યામાં અહીંયા કરી રહી છે અને આ યાત્રા શાંતિથી પૂર્ણ થાય તમામ તૈયારીઓ પોલીસ દ્વારા કરવામાં આવી. જગન્નાથ ભગવાન કી જય. પાવન ભૂમિ ભરૂચ શહેર અને ભરૂચ શહેર અને પ્રાચીન મંદિર ફુરજા બંદરમાં જગન્નાથ ભગવાનનું મંદિર. જગન્નાથ એટલે જગન્નાથ ભગવાન. આજે અષાઢી બીજ અને ભવ્ય રથયાત્રા ભરૂચભાઈ સમાજ દ્વારા નીકળી રહી છે. છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી ભરૂચભાઈ સમાજ પંચ દ્વારા ભગવાન જગન્નાથ, બલદેવજી અને બેન સુભદ્રાની ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. શ્રદ્ધા ભક્તિની લોકો અહીંયા લાખોની હજારોની સંખ્યામાં પધાર્યા છે અને એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્તની હાજરીમાં સંપૂર્ણ રીતે અહીંયા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. ભરૂચની આશ્રય સોસાયટીમાં પાસે આવેલ જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી સાંસ્કૃતિક પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા. ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવારથી રથયાત્રાની ઉજવણીનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો હતો. ઉડિયા સમાજની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા રથયાત્રા પર્વની ઉજવણી અંતર્ગત વિશેષ પૂજન અર્ચન, આરતી અને ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને જયઘોષ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના અન્ય અગ્રણીઓએ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઉતાર્યા બાદ દોરડું ખેંચી રથને જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ મોડી સાંજે પુનઃ મંદિર ખાતે પરત ફરનાર હતી. રથયાત્રામાં મોટી સંખ્યામાં ઉડિયા સમાજના પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. શ્રી કૃષ્ણ ભાઈ બલરામ બેન સુભદ્રા એ નગર ચર્ચાએ નીકળ્યા છે સૌને દર્શન આપવા માટે. વર્ષોથી પરંપરાગત રીતે અહીંયા ઉડિયા સમાજ દ્વારા આસપાસની સોસાયટીના તમામ વિસ્તારના ભાવિક ભક્તોની સાથે લઈને છેલ્લા 18 વર્ષથી આ રથયાત્રાનો પ્રારંભ થયો છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં હજારો લોકોની હાજરીમાં સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા ભરૂચ નગરમાં અમે પ્રસ્થાન કરાવ્યું છે. ખૂબ આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે. અંકલેશ્વર શહેરના ભરૂચ નાકા વિસ્તાર સ્થિત હરિદર્શન ટાઉનશીપ ખાતેથી અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન ટાઉનશીપ સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 11 કલાકે જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, રામકુંડ મંદિરના મહંત પ્રિયાંશુ મહારાજ, ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચનમાં સહભાગી થઈ રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. ભાઈ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળતા અલભ્ય દ્રશ્યો સર્જાયા હતા. રથયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા, જેઓએ જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી સેલાડવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિર પરત પહોંચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના શહેર વિસ્તારમાં નગર ચર્ચા નીકળી છે. એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે. આ રથયાત્રા રૂટ મુજબ અંકલેશ્વરમાં ફરી સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન કર્યા બાદ રમણ મૂર્તિની વાડી ખાતે પ્રસાદીનું આયોજન રાખવામાં આવેલું છે. તેમાં તમામ ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવ્યું છે. શાંતિપૂર્ણ અને ઉજવણી કરતા નીકળી છે ત્યારે પોલીસ બંદોબસ્ત એની જગ્યાએ ગોઠવાયેલો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બધા ધર્મના લોકો શાંતિ જાળવે અને કોમી એકલાસ જાળવે અને રથયાત્રા લોકો શાંતિથી માણી અને પૂર્ણ થાય એવી પોલીસ વિભાગની તૈયારી. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં સગા પુત્રએ જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી છે. પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાંથી હડાહડ કળિયુગની પ્રતીતિ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સગા દીકરાએ જ તેની માતાની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ ધૃણાસ્પદ ઘટનાની વિગતો જોઈએ તો અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરીના 27 વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતી ચૌધરીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી. શનિવારે બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા. તે દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં આવેશમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને મૃતદેહને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો. આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો અને ઘરે કામ છે એવું કહી બોલાવ્યા હતા. બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બેડરૂમમાં પલંગ પર લોહીથી લથપથ હાલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા. આ તરફ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રના વિકાસના દાવાઓ વચ્ચે વડિયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ પર ખાડાઓના કારણે અત્યંત બિસ્માર બનતા એક જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી જવા પામી છે.
ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર રસ્તાઓ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે। ત્યારે ઝઘડિયા તાલુકામાં આસા માલસર બ્રિજનું કામ ગત વર્ષોમાં જ પૂર્ણ થયું છે, જે બ્રિજ બનવાથી વડોદરા ડભોઈ તરફ જતા વાહન ચાલકોને મોટી રાહત થઈ છે। પરંતુ એક વર્ષ પહેલા થયેલ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે। આ માર્ગ અત્યંત બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને અગવડ પડી રહી છે। આ માર્ગ ઉપર ઓવરલોડ વાહનોને લઈ માર્ગ બિસ્માર બન્યાના આક્ષેપો લોકોએ કર્યા હતા અને આ જ માર્ગ પર આવેલ તાલુકાના વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે ધસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયેલ છે, જેને લઈ કોઈ વાહન ચાલક આ ખાડામાં ખાબકે તો મોટો અકસ્માત થઈ શકે છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા બેદરકારી છોડી આ માર્ગ પર પડેલ ખાડા તેમજ વડિયા મંદિર પાસે નાળાનું ઢસડી પડેલ બાઉન્ડિંગનું સમારકામ કરવામાં આવશે કે પછી કોઈ મોટા અકસ્માત થવાની વાટ જોવામાં આવશે તેવી ચર્ચા લોકોમાં ચર્ચાઈ રહી છે। કોઈ મોટો અકસ્માત થાય એ પહેલા આ માર્ગની કામગીરી હાથ ધરવામાં આવે એવી લોકમાં ગોઠવા પામી છે। હવે જોવું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ લોકોની હાડબારીને જાણી તંત્ર દ્વારા માર્ગની કામગીરી કરવામાં આવે છે કે કેમ તે તો સમય બતાવશે। માલસર બ્રિજ સુધી જાય છે, એની અંદર રસ્તાની હાલત બિસ્માર છે। આ નાળું તૂટી ગયેલું છે ને ભનારસ સર્જાય એવું છે। આ બધું તો તંત્ર એના માટે કંઈક વિચારે અને કંઈક કરે, સત્વરે રિપેરિંગ કરે એવી અમારી માંગ છે। રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે, વારંવાર બ્રેક મારવી પડે છે અને ગમે ત્યારે ઊંડા ખાડા આવી જાય છે। એટલે આવો રસ્તો અત્યારના સમયમાં બિલકુલ ના ચાલે, ગમે ત્યારે કોઈ પડી જઈ શકે, નુકસાન થઈ શકે અને આ નાળાની પણ હાલત બગડેલી છે। અત્યારે હું જોઈ રહ્યો છું, કદાચ વધારે વરસાદ આવે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ શકે એમ છે। તો તાકીદે એને કંઈક કરવું પડે, એના માટે કંઈક કરો તો વધારે સારું। પૂરી ખરાબ હાલતમાં થઈ ગયેલ છે। સાથે સાથે ઉપર ઓવરલોડ હાઈવા રેતીના વાહનોનું વહન કરે છે। બાજુમાં વડિયા તળાવની બાજુમાં એક નાડું છે, એ નાડું ઓવરલોડ વાહનો રેતીના વાહનો ચાલવાથી બિલકુલ બિસ્માર હાલત થઈ ગયું। અહીંયા કોઈ પણ ગમે ત્યારે હોનારત થઈ શકે એવી એવું મોટું ખરાબ હાલતમાં આપ જોઈ શકો છો। સાથે સાથે ભરૂચ જિલ્લા ઝઘડિયા તરફથી બરોડા જોડતા અહીંયાથી લોકો હજારો લોકો બ્રિજ પર અવર જવર કરે છે। એ લોકોને રાતના સવારમાં દિવસમાં એટલી બધી તકલીફ પડે છે, એટલો બિસ્માર હાલતમાં છે। તંત્ર વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને સાથે આપ જોઈ શકો છો પાછળ નાડું એ વહેલી તકે રિપેર કરે તો અહીંયાથી આ વાહન વ્યવહાર ચાલશે। આટલો મોટો 400 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનેલ છતાં પણ એને જોડતો રસ્તો જ સારો ના હોય તે બ્રિજને બનાવીને કરવાનું શું? તો તંત્રને વહેલી તકે અમારી એટલી અરજ છે કે વહેલી તકે આનું સમારકામ કરે અને આ સાથે સાથે નાળાનું કામ પણ કરે, એટલી અમારી નમ્ર અરજ છે। જંબુસરના કાનવા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી વેડજ પોલીસે મુદ્દામાલ સાથે 4 આરોપીઓને 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। જંબુસરના કાનવા ગામમાં 28મી મેના રોજ સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ 9,55,450ની મત્તાની ચોરી થઈ હતી, જેની ફરિયાદ વેડજ પોલીસ મથકે નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેડજ પોલીસે એક્શન પ્લાન તૈયાર કરાવી તે દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરેલ, જેમાં વેડજ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ ઘરફોડ ચોરીના આરોપીઓ તેમજ મુદ્દામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ બની જરૂરી બાતમીદારો ઊભા કરી શકદારો ઉપર વોચ તપાસ રાખેલ હતી। તે દરમિયાન વેડજ પોલીસ સ્ટેશનના એએસઆઈ કુંવરસિંહ વાલજીને હ્યુમન ઇન્ટેલિજન્સથી મળેલ બાતમીના આધારે ઘરફોડ ચોરી કરનાર આરોપીઓ અંગે ચોક્કસ માહિતી મળેલ, જે માહિતીના આધારે કાનવા ગામેથી વિજયભાઈ ઉર્ફે મોહન ચુનારા, અશોકભાઈ ઉર્ફે શનિયો ચુનારા, અર્જુનભાઈ ચુનારા તેમજ રાજુભાઈ ઉર્ફે ગોત્યો કુલમાળી તમામ રહેવાસી કાનવા એમ કુલ 4 આરોપીને પકડી પાડી સઘન પૂછપરછ કરી આરોપીઓ પાસેથી ચોરાયેલ 1 સોનાની લકી, ચાંદીની 3 પાયલ, 1 ઝાંઝરી, ચાંદીની નાની મોટી 5 લકી, રોકડા રૂપિયા 1,04,700 તેમજ 3 મોબાઈલ મળી કુલ 3,11,800નો મુદ્દામાલ રિકવર કરી આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના 9 જૂન સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની તપાસ વેડજ પીએસઆઈ RL ખટાણા ચલાવી રહેલ છે। આ ગુનામાં હજુ એક સગીર આરોપીને ઝડપવાનો તેમજ અન્ય મુદ્દામાલ રિકવર કરવાનો બાકી હોય પોલીસે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। સંખેડા તાલુકાના કુંડિયા અને મણિબિલ્લી વસાહત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે આંગણવાડીનું લોકાર્પણ કરાયું હતું। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કુંડિયા તેમજ મણિબિલ્લી જિલ્લા પ્રમુખના મત ક્ષેત્રમાં રૂપિયા 7 લાખના ખર્ચે નવીન આંગણવાડીનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા
નિયામક DRDA તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS તથા કુંડિયા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે મારા મત ક્ષેત્રમાં આજે 2 નવીન આંગણવાડીનું લોકાર્પણ કરતા ગર્વ અનુભવું છું. આ આંગણવાડીથી નાના ભૂલકાઓને પોષણ અને પાયાનું જ્ઞાન મળશે અને આવતીકાલનું ભવિષ્ય આ ભૂલકાઓમાં જોતા મને ઘણો આનંદ થાય છે. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નિયામક DRDA તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS તથા કુંડિયા સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે મારા મત ક્ષેત્રમાં આજે 2 નવીન આંગણવાડીનું લોકાર્પણ કરતા ગર્વ અનુભવું છું. આ આંગણવાડીથી નાના ભૂલકાઓને પોષણ અને પાયાનું જ્ઞાન મળશે અને આવતીકાલનું ભવિષ્ય આ ભૂલકાઓમાં જોતા મને ઘણો આનંદ થાય છે. લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાંથી અધિકારીગણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ ગામના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ મકાન થવાથી હવે નાના ભૂલકાઓને ખૂબ જ લાભ થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ ભારત માતા કી જય. પોતાનું શિક્ષણની શરૂઆત આંગણવાડી કેન્દ્રથી કરી રહ્યા છે, તો આ આંગણવાડી કેન્દ્રમાં એટલું સરસ રંગરોગાન અને ચિત્રકામ કરવામાં આવ્યું છે, જેથી કરીને સરકારનો જે ઉદ્દેશ છે કે સૌ ભણે અને સૌ આગળ વધે અને જે શાળા પ્રવેશોત્સવ છે બાલવાટિકા, તો એનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ ઘટીને આજે 100% નામાંકન થઈ રહ્યું છે અને એની શરૂઆત પાયાનું શિક્ષણ આંગણવાડી કેન્દ્રથી આપવામાં આવેલું છે, જેથી કરીને ખૂબ સરસ સુવિધાઓ સાથેનું આ બંને આંગણવાડી કેન્દ્ર તૈયાર કરવામાં આવેલા છે, જેનું લોકાર્પણ આપેલું છે. અને મારી સાથે ઉપસ્થિત આજે ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, જિલ્લામાંથી આવેલ નિયામકશ્રી, CDPO શ્રી, સુપરવાઇઝરશ્રી સૌ અને ગામના ખૂબ જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા છે. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિદ્યાર્થી પરિષદનો પદગ્રહણ સમારંભ યોજાયો હતો, જે વિદ્યાર્થી નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી કરી હતી. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિદ્યાર્થી પરિષદનો પદગ્રહણ સમારંભ યોજાયો, જે વિદ્યાર્થી નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી હતી. સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના માનનીય ટ્રસ્ટી જુગલ કિશોર રોહિયા, કેમ્પસ નિયામક કુલવંત મારવાલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ તમામ આચાર્યો અને શિક્ષકો આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બન્યા હતા. પદગ્રહણ સમારોહમાં નવનિયુક્ત થયેલા પદાધિકારીઓ પર શાળાના વિશ્વાસ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. જવાબદારીનો મંત્ર ધારણ કરીને વિદ્યાર્થીઓએ તેમની ફરજો શ્રેષ્ઠ ક્ષમતાથી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલે જણાવ્યું કે આજનો સમારોહ માત્ર બેજ અને હોદ્દાઓ વિશે નથી, તે આવતીકાલના નેતાઓને કેળવવા વિશે છે. અમને વિશ્વાસ છે કે અમારી નવનિર્વાચિત વિદ્યાર્થી પરિષદ નવીનતા અને પ્રામાણિકતા સાથે નેતૃત્વ કરતી વખતે અમારી સંસ્થાના મૂલ્યો અને પરંપરાઓને જાળવી રાખશે. આ પ્રસંગે તરંગ ગ્રુપ દ્વારા શાળા ગીતનું લોન્ચિંગ સમારોહમાં સુમળભર્યું ઉમેરણ પણ કરાયું હતું, જેને ઉપસ્થિત તમામ લોકોમાં ગૌરવ અને એકતાની ભાવના જણાવી હતી. કાર્યક્રમના સમાપન સાથે નવનિયુક્ત વિદ્યાર્થી નેતાઓમાં શાળાના ભવિષ્યને આકાર આપવામાં તેમની ભૂમિકા નિભાવવા માટેની ઉત્તેજના અને જવાબદારીને સ્પષ્ટ લાગણી જોવા મળી હતી. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં હિન્દુ સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કેટલાક લોકો દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં તેમજ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી રહી છે. ત્યારે આ સંદર્ભમાં નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરવામાં આવી છે. નેત્રંગના એડવોકેટ સ્નેહલ પટેલે લેખિતમાં અરજી કરી જણાવ્યું કે 1 જુલાઈએ જે સંસદ ભવન સંસદ એક સભામાં થઈ હતી, તે સભામાં લોકસભાના સાંસદ રાહુલ રાજીવ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દરેક હિન્દુઓ 24 કલાક હિંસા, અસત્ય તથા નફરત ફેલાવે છે. એમના આ ભાષણથી મને તથા 120 કરોડ હિન્દુની ધાર્મિક લાગણી દુભાઈ છે અને એક હિન્દુ તરીકે અમારી લાગણી દુભાણી છે. તો રાહુલ રાજીવ ગાંધી 120 કરોડ હિન્દુને માફી માંગી અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તથા કાયદેસરનો ગુનો નોંધવામાં આવે એવી અરજી સાથે પુરાવા તરીકે તેઓને 1 જુલાઈનો સંસદ ભવનમાં સંસદ સભાનો વિડીયો જરૂર પડે તો રજૂ કરવા જણાવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં જગન્નાથ રથયાત્રાને લઈને એસઓજી દ્વારા શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને તકેદારીના ભાગરૂપે ગુનેગાર તત્વોના મહત્વના રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ કરવા સાથે જાહેરનામા ભંગને લઈને ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર જિલ્લામાં જગન્નાથ રથયાત્રાને લઈને એસઓજી દ્વારા શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને તકેદારીના ભાગરૂપે ગુનેગાર તત્વોના મહત્વના રહેણાંક વિસ્તારોમાં ચેકિંગ કરવા સાથે જાહેરનામા ભંગને લઈ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં 9 લોકો સામે જાહેરનામા ભંગના કેસ કરવામાં આવ્યા છે. ભરૂચ શહેર અને ઝઘડિયા પંથકમાં એસઓજી ખાસ તપાસ કરવામાં આવી હતી, જેમાં ભાડુઆતની નોંધણી ન કરી, દુકાનો પર સીસીટીવી કેમેરા ન લગાવી તેમજ ગેસ્ટ હાઉસ, હોટલમાં રોકાયેલા ગ્રાહકોની નોંધણી કરવા સબબ સહિતના જાહેરનામાઓના ભંગ બદલ 9 જેટલા કેસ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સંકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્ય કરતા ટ્રેનરો માટે પ્રશિક્ષક તાલીમ શિબિરનું આયોજન તારીખ 2 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન એસવીએનઆઈટીના સરદાર પટેલ ભવન ખાતે થયું, જેનો સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન પ્રસંગે સુરત પ્રેસ્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર નીતિન ઓઝાએ મુખ્ય મહેમાન પદે હાજર રહી તાલીમાર્થીઓને માનનીય માર્ગદર્શન આપી સ્વરોજગાર માટે અનુભવ સિદ્ધ પ્રવચન આપતા થિંક ગ્લોબલી એન્ડ એક્ટ લોયલનું પ્રેરક સૂત્ર પણ આપેલ તથા અતિથિ વિશેષ પદે જન શિક્ષણ સંસ્થાન ભરૂચના નિયામક ઝ્યુનિયર આબેદિન સૈયદ તથા જેએસએસ સુરતના નિયામક પ્રફુલ્લાબેન સુરતીએ તમામ સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે નિસ્બળમાંથી પધારેલ અરુણ બહાદુર ચંદ્રએ સૌ મહેમાનોનું સ્વાગત પર્યાવરણ પ્રેમી દર્શન સોલંકીના સૌજન્યથી વિભિન્ન વૃક્ષના રોપાઓ દ્વારા કરાયું હતું. શિબિરાર્થીઓએ પણ પોતાનો સુંદર પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. તકે તમામ તાલીમાર્થીઓને એનઆઈએસ બીયુડી તરફથી પ્રમાણપત્ર તેમજ મહેમાનોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસયુએમઆઈટીના નિવૃત્ત પ્રાધ્યાપક ડીવીસીઈડીના નિવૃત્ત રિજિયોનલ મેનેજર દીપક લગધીર, એનવાયસીએસના સુરત શાખાના પ્રમુખ કિશોર વાઘેલાએ પણ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સમગ્ર સમાપન કાર્યક્રમનું સંચાલન એસબીઆઈના નિવૃત્ત બેંક અધિકારી પિયુષ ભટ્ટે કર્યું હતું. અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ઝઘડિયાનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા. ડીજેના તાલે ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં નગરજનો ઝૂમી ઉઠ્યા હતા. ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રામાં મગજાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ ધાર્મિક પર્વનો લાભ માણ્યો હતો. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રથયાત્રાના રૂટ પર ગોઠવવામાં આવ્યો હતો. બોડેલીમાં કોમી એકતા ભર્યા માહોલમાં રથયાત્રા નીકળી. મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાના શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી. બોડેલી ઢોકલિયા મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા રથયાત્રામાં આવી રહેલ ભક્તોને ઠંડા પીણા અને નાસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. બોડેલીના ઢોકલિયા વિસ્તારમાં ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાયેલ શ્રદ્ધાળુઓ અને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણીની અને નાસ્તાની વ્યવસ્થા કરી આવકારવામાં આવ્યા હતા. બોડેલી મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની યાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને ઠંડા પીણાનું આયોજન પણ કરવામાં આવે છે. બોડેલીમાં જે યાત્રા નીકળી એમાં મુસ્લિમ સમાજ તરફથી ઠંડા પાણી અને વેફરનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર મુસ્લિમ ભાઈઓએ ઊભા રહીને વહેંચણી કરી હતી. એના સારા પ્રતિભાગ થાય એવું અમારી ઈચ્છા છે. અમે એમની જોડે સંગાતે જ છે. એકતા હસનભાઈ ડાબાવાળા. આજ રોજ બોડેલી ગામમાં જગન્નાથ ભગવાનની યાત્રા નીકળેલી છે, તો તેમાં વિતરણ માટે મુસ્લિમ સમાજના જે આગેવાનો પડીકા છે, પાણી છે, સોડાનું આયોજન કરી વિતરણ કરી અને જગન્નાથ ભગવાનની જે યાત્રા આવી છે એમને વેલકમ કરેલ છે અને તે કારણથી અમે બધા મુસ્લિમ સમાજ ભેગા થઈ અને એમનું સ્વાગત કરેલ છે. બારોટ ઇલિયાસભાઈ. ભરૂચના ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે રથયાત્રા પર્વની શ્રદ્ધાભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના ગાયત્રીનગર સ્થિત જલારામ મંદિર ખાતે રથયાત્રા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથને લઈ રથમાં બિરાજમાન નગરચર્યાએ નીકળ્યા હતા. સતત ત્રીજા વર્ષે રથયાત્રા યોજાઈ, જેમાં આ વર્ષે તંત્ર દ્વારા મુખ્ય રસ્તો ખોદી કાઢવામાં આવતા તંત્રના પાપે ના છૂટકે રથયાત્રાનો રૂટ બદલી ગાયત્રીનગરમાં આવેલા મેદાનના કાદવ કીચડમાંથી રથયાત્રા કાઢવી પડી હતી, જેમાં ભાવિક ભક્તોને ચાલવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જેમાં રથયાત્રામાં ગાયત્રીનગર અને મુક્તિનગર સોસાયટીમાં ફરી વિવિધ ભક્તોના ઘરે પધરામણી કરી પરત જલારામ મંદિરે ફરી હતી.
આ સમગ્ર રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને ભગવાન જગન્નાથનું પૂજન અર્ચન, દર્શન, આરતી અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. રથયાત્રાના પૂર્વ દિને શનિવારે ભરૂચની BES યુનિયન સ્કૂલમાં રથયાત્રા પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત રથયાત્રાની સાથે જોડાયેલ પૌરાણિક કથા તથા પુરીમાં આવેલ જગન્નાથ ભગવાનના મંદિર વિશે વિસ્તૃત માહિતી શાળાના શિક્ષિકા બીનાબેન રાણા ખૂબ સુંદર રીતે આપીને કરવામાં આવી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ બલભદ્ર, સુભદ્રા અને જગન્નાથ ભગવાનનું સુંદર પાત્ર ભજવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભજન, નાટક અને રાસ ગરબાની કૃતિઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક રજૂ કરતા શાળાનું વાતાવરણ સંપૂર્ણપણે રથયાત્રામય બની ગયું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન શાળાના શિક્ષિકા અલ્પેશાબેન જાદવે ખૂબ સુંદર રીતે કર્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં રથયાત્રા પર્વની શ્રદ્ધાભર્યા માહોલમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ફુરજા ખાતેથી પૂરી પછીની સૌથી પૌરાણિક ભોઈ સમાજની રથયાત્રા. આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજની અને શીતળ સર્કલથી ઇસ્કોન આયોજિત ભવ્ય દિવ્ય રથયાત્રાઓ નીકળી. રાજકીય, સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સહિત શ્રદ્ધાળુઓનું સાગર ભગવાન જગન્નાથના જયઘોષ સાથે જોડાયો. રથયાત્રાના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત. અંકલેશ્વરમાં નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ જગન્નાથ. હરિદર્શન ટાઉનશીપ ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી. અંકલેશ્વરમાં કળિયુગી પુત્રએ ચપ્પુના ઘા મારી માતાની ઘાતકી હત્યા કરી. માતાની હત્યા બાદ પિતાને ફોન કરીને બોલાવ્યા. પોલીસે હત્યારા પુત્રની અટકાયત કરી. વિકાસમાં પડવા માંડ્યા ગાબડા. વડિયા મંદિરથી માલસર બ્રિજ તરફનો માર્ગ બિસ્માર. એક જ વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી. આ માર્ગ પર વડિયા મંદિર પાસે નાળાનું બાઉન્ડિંગ ધસડી પડ્યું. જંબુસરના કાનવા ગામની 9.5 લાખની ચોરીનો ભેદ ઉકેલતી વેડજ પોલીસ. 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4ની અટકાયત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.